મને તો એકલું કહીને કીધું ને એ દૂધ છે એટલે જરા પૂછવા આવ્યો રેકોર્ડિંગ કરે. નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા બ્લોગની અંદર પણ તમારું સ્વાગત છે. અને મિત્રો, આજે તમે એવું માછલું પણ જોવાના છો કે પ્યોર તેને હોટેલોમાં જ પણ ખાવામાં આવે છે. તો મિત્રો, વિડીયોમાં પણ છેલ્લે સુધી બન્યા રહેજો. અને મિત્રો, હવે જુઓ, આ છે રાઉસ ફિશ, જેને મોટી મોટી હોટેલોમાં પણ ખાવામાં આવે છે. અને મિત્રો, આ દરિયાની એવી માછલી છે કે જે મોંઘી કિંમતે પણ વેચાય છે. અને મિત્રો, આ તો હજી નાના એવા બચ્ચા છે, પરંતુ 20 કિલોની ઉપર હોય તો આના ભાવ છે તે આસમાન સુધી પણ પહોંચી જાય છે. કે મિત્રો, આની કિંમત છે તે કિલોની 1000 અને 1500 કરતા પણ વધી જાય છે. અને મિત્રો, આને રાઉસ ફિશ તરીકે પણ ઓળખાય છે અને ડારા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો, હજી તો તમને આ રાઉસ ફિશ દેખાડ્યા, હજી તો મેન માછલાઓ પણ જોવાના બાકી છે. તો મિત્રો, વિડીયોમાં પણ અંત સુધી બન્યા રહેજો, ઘણું બધી જોવા પણ તમને મળવાનું છે. અને સાથે સાથે મિત્રો, અમારા આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને મિત્રો, આવનારા આવા જ મોંઘા માછલા પણ તમે રોજના રોજ જોયા કરો. અને મિત્રો, આ માછલું એવું છે કે તે પીળા કલરને પણ મેચિંગ કરે છે. અને જે મોટી મોટી હોટેલો હોય છે તેમાં જ આને યુઝ કરવામાં પણ આવે છે. અને મિત્રો, ભૂલ્યા વગર આ વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ મોકલી દેજો. અને હવે જુઓ, તમને આગળ પણ નવા માછલાઓ બતાવું. અને જુઓ મિત્રો, આ છે ગુડકા જેવા જ રાજા ફિશ. અને મિત્રો, એની સેમ બાજુમાં તમને વેખલા પણ જોવા મળશે. અને મિત્રો, એ પણ કાળા ટપકા વાળા. અને મિત્રો, દરિયાની અંદર તો અનેક ગણી પ્રજાતિ પણ છે. અને એવામાં મિત્રો, આને કહેવામાં આવે છે કાળા ટપકા વાળા વેખા. અને મિત્રો, હર કોઈ માછલાની એક કિંમત હોય છે, પરંતુ મિત્રો, જેમ માછલાનો વજન વધારે હોય તેવી જ રીતે તેની કિંમત પણ વધે છે. અને મિત્રો, આ આખો વિડીયો જોઈ અને આ વિડીયો તમને ખરેખર કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખી અને જરૂરથી જણાવજો પણ. અને મિત્રો, આ બધું તો હજી કઈ નથી, પરંતુ દરિયાનું મેન માછલું તો તમને હવે જોવા મળશે. અને જો મિત્રો, તમે તેને ઓળખતા હશે તો એનું નામ સાંભળીને જ તમારા પણ રોંગટા ખડા થઈ જવાના છે. અને મિત્રો, આ છે એ માછલું જેની ચર્ચાઓ ટોપ લેવલ ઉપર જ હોય છે, કારણ કે મિત્રો, માછલાની દુનિયામાં આનું સૌથી મોટું પણ નામ છે. અને મિત્રો, આને ગોલ્ડફિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આટલું જ નહીં, પરંતુ મિત્રો, આને સોનાની માછલી કહેશો તો પણ ચાલશે, કારણ કે મિત્રો, સૌથી મોંઘામાં મોંઘી માછલી આને જ કહેવામાં આવે છે.